ભરૂચ જિલ્લામાં વધતી મોંઘવારી તેમજ ગેસ, પેટ્રોલ અને ખાદ્ય તેલના વધતા ભાવોને લઈને ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શહેરના પાંચબત્તી વિસ્તારમાં યોજાયેલા આ વિરોધમાં મહિલા કોંગ્રેસના કાર્યકરોએ રોડ પર ચૂલો સળગાવી રોટલા બનાવી સરકાર સામે પ્રતિકારાત્મક રીતે આક્રોશ વ્યક્ત કર્યો હતો। મહિલા કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે રસોઈ ગેસ, પેટ્રોલ અને ખાદ્ય તેલના ભાવોમાં સતત વધારો થતા સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો માટે ઘરખર્ચ ચલાવવું મુશ્કેલ બની ગયું છે। આ પ્રતિકારાત્મક વિરોધ દ્વારા સરકારનું ધ્યાન વધતી મોંઘવારી તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વિરોધ દરમિયાન કાર્યકરોએ સરકારી વિરોધી સૂત્રોચ્ચારો પણ કર્યા હતા અને ચેતવણી આપી હતી કે જો મોંઘવારી પર નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જો કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પર હાજર એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી વિરોધ પ્રદર્શન કરી રહેલા મહિલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। નમસ્કાર, હું જ્યોતિબેન કરીશ, ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ। ગઈકાલે વિશ્વ મહિલા દિવસ હતો ત્યારે આપણા મોદી સાહેબે બહેનોને સરપ્રાઈઝ જે આપ્યો ઘરેલું ગેસ પર 60 રૂપિયાનો વધારો ઝીકીને આ બહેનોની આંખોમાં આંસુ લાવી દીધા છે। ત્યારે તમે જોવો છો દરેક વસ્તુના ભાવ, તેલના ભાવ, પેટ્રોલના ભાવ, દૂધના ભાવ, અનેક વસ્તુના ભાવ બેફામ વધી રહ્યા છે। ત્યારે મોદી સાહેબ એમ કહેતા હતા કે મારી બહેનો તમને કોઈ તકલીફ હોય ત્યારે તમે મને કાગળ લખજો, હું તમારી તકલીફ દૂર કરીશ। પણ સાહેબ અમે કાગળ લખીને થાકી ગયા, છતાં પણ આ મોંઘવારી કૂદકો અને ભૂસકે વધી રહી છે, એનો કોઈ કંટ્રોલ રહ્યો નથી। ત્યારે પહેલાના જમાનામાં પરિવારનો એક વ્યક્તિ કમાતો હતો અને આખો પરિવાર શાંતિથી ખાતું હતું, જીવતું હતું અને બચત કરતું હતું। અત્યારે હાલત એવી થઈ ગઈ છે કે પરિવારના 5 સભ્ય હોય તો આજે 5 સભ્ય કમાય છતાં પણ આ ઘર ચાલતું નથી। અને તમે જુઓ છો કે સોનાના ભાવ પણ 1.5 લાખ રૂપિયાને પાર કરી ગયા છે। ત્યારે અત્યારે ગરીબ વ્યક્તિ જો લગ્ન કરવા ઈચ્છતો હોય એના છોકરાનું કે દીકરીનું, તો એનાથી આ સોનાનો ભાવ પણ સહન થઈ શકે એવો નથી। એટલે મોદી સાહેબને અમારે એવું જ કહેવું છે કે જે અમારા પહેલાના દિવસો હતા એ અમને પાછા આપો, અચ્છે દિન અમારે નથી જોઈતા। ગેસના ભાવ જે આજે વધારવામાં આવ્યો છે તેના અનુસંધાનમાં આજે અમે કોંગ્રેસની બહેનો ચૂલા પર રોટલા બનાવીને પ્રદર્શન કર્યું। ગેસના બોટલ અને છાણા લઈને અમે આજે અહીંયા રસ્તા પર ઉતરી આવ્યા છે અને જો મોદી સાહેબ આ ગેસના બોટલના ભાવ પાછો નહીં ખેંચે તો અમે ઉગ્ર આંદોલન કરીશું કોંગ્રેસની બહેનો।